નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન માટે બોડેલીના નાંદેડા ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, પક્ષના કાર્યકરો અને વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા કડોદરાથી એક વિશાળ કાર રેલીમાં જોડાશે, જે તેમના આગમનની ગૌરવ ગાથા દર્શાવશે। તો કડોદરાથી સભાસ્થળ તરફ પ્રયાણ કરતી વખતે આ કાર રેલીમાં બાઇક રેલીનું પણ સુંદર આયોજન છે, જે ઉત્સાહ અને સમર્થનના પ્રદર્શનનું પ્રતીક બન્યું। આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તાપી અને સુરત જિલ્લાના સંતો પણ આ સભા સ્થળે પહોંચી ગયા છે। गुजरात प्रदेश भारतीय जनता पार्टी ना नवा अमारा सेनापति श्री जगदीश भाई विश्वकर्मा जी भारतीय जनता पार्टी ना नवा अध्यक्ष बन्या पछी सौ प्रथम वार दक्षिण गुजरात में पधारी रह्या छे ने ए पण सूरत जिल्ला ने तापी जिल्लाना प्रजाजनों ने कार्यकर्ताओं ने मळवा आवी रह्या छे। त्यारे आप जोई शको छो के कई प्रकारनो उमंग अने उत्साह भारतीय जनता पार्टी ना कार्यकर्ता अने आ दक्षिण गुजरातनी प्रजामां जोवा मळी रह्यो छे। त्यारे आवनारा दिवसोमां पण श्री जगदीशभाई विश्वकर्माजी ए भारतीय जनता पार्टीना सफळथी सफळ सुकानी तरीके तेओ 100% सिद्धि प्राप्त करशे। जे रीते आप जोई रह्या छो गणपतसिंह वसावा તેમની સાથે વાતચીત કરી આપણે આ દ્રશ્ય ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે એમને પ્રતિક્રિયા આપી છે તેઓએ કહ્યું છે કે સંગઠન મજબૂત થશે અને આવનાર સમયમાં જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં ભાજપનું જે સંગઠન છે તે મજબૂત થવાનું છે। સૌથી મહત્વની બાબત છે આપ જે જોઈ રહ્યા છો કે તેમના સ્વાગત ભારતની સંસ્કૃતિઓ છે જેમાં આદિવાસી સંસ્કૃતિઓની ઝાંખી કરવામાં આવતી હોય છે। જે રીતે મજાનું આયોજન કરવામાં આવ્યું છે, વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે અને જન સલાબ છે તે ઉમટી પડ્યું છે। તેઓના સ્વાગત માટે જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ હાજર થઈ રહ્યા છે। 30,000થી વધુની જે જન સલાબ ઉમટવાની જે વાત હતી ગઈકાલે, તે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અને આખો જે મંડપ છે તે ખચાખચ ભરાઈ ગયો છે અને તેમને લઈને હાલ છે તે બારડોલીમાં જે રીતનું આયોજન કર્યું છે નારેડા ખાતે જન સલાબ ઉમટી પડ્યું છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 સુરત।